તમને સ્પર્શતા તમામ મુદ્દાઓની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે વાત ભ્રષ્ટાચારના ભંગારની હરાજીની કરવી છે. સરકાર યોજના લાવે, કરોડો રૂપિયા ખર્ચે પણ કરાય, પણ છેવટે શું? આ સરકારી યોજના લોકો સુધી પહોંચે છે અને એમાંય શિક્ષણ વિભાગની તો જાણે પનોતી બેઠી હોય એમ એક બાદ એક ઘટનાઓ લાંછન લગાડે છે. અને આજની આ ચર્ચા તેના માટે જ કરવી છે. મુદ્દો છે સરસ્વતી સાધના યોજના. આ યોજના અંતર્ગત સરકાર દીકરીઓને સાયકલ આપે છે, પણ આ સાયકલ થઈ ગઈ છે ભંગાર. સ્થિતિ એવી કે બધું જ બરબાદ થઈ ગયું. પાટણની વિવિધ શાળાઓમાં 500 સાયકલ સડી જતા 2.79 લાખમાં હરાજી કરાઈ. એટલે અંદાજે 10 લાખની સાયકલની 2.79 લાખમાં વેચી મરાઈ. પણ સવાલ એ થાય કે 9 વર્ષ સુધી તંત્ર ઊંઘતું કેમ રહ્યું? અને સવાલ એ છે કે હરાજી કેમ કરી? આ મુદ્દે પ્રાથમિક શિક્ષણાધિકારીએ સૌથી પહેલા શું કહ્યું એ સાંભળો. પાટણ જિલ્લામાં વિવિધ 6 સ્તરે 2014-15ની સરસ્વતી સાધના યોજના કે જે ધોરણ 9ની દીકરીઓને સાયકલો આપવામાં આવે છે, જે 14-15ની અત્રેના જિલ્લામાં પડેલ હતી. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા 2014-15માં જે સાયકલો પડી હતી એનો નિકાલ કરવાનો અત્રે જાણ કરતાં અમે વર્તમાનપત્રમાં જાહેરાત આપી. તારીખ 12 ઓગસ્ટ, 13 ઓગસ્ટ અને 14 ઓગસ્ટના રોજ જાહેર હરાજી કરી અને સાયકલોનો નિકાલ કરેલ છે. અને જેના 2,79,000 રૂપિયા જે ઉપજેલ છે તે સરકારી સદરે જમા કરાવી દીધેલ છે. 2014-15ની બાબત છે એટલે મારા ધ્યાન ઉપર નથી. મારા ધ્યાન ઉપર પ્રાથમિક શિક્ષણ નિયામકના પત્રથી જાહેર હરાજી કરવાનું કીધેલ અને મેં એ પત્રને અનુસરી અને જાહેર હરાજી કરેલ છે. તો આ જ મુદ્દે આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાશે બીજેપીમાંથી નિલેશ સોલંકી અને કોંગ્રેસમાંથી મહેશ રાજપૂત. આ બંનેનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે. આ મુદ્દો જે પહેલા ચર્ચામાં જોઈતો હતો અને ભંગારની હાલતમાં છે. નિલેશભાઈ, સૌથી પહેલો સવાલ આપને કે સરકાર બધું સારું કરે, સાયકલો લાવે અને પછી 9 વર્ષ પછી અચાનક એવું જ્ઞાન થાય કે આ તો ભંગાર થઈ ગયો છે ને એની હરાજી કરવી પડશે. સરકાર લાખો રૂપિયા ખર્ચે દીકરીઓને સાયકલ આપવાના હેતુ સાથે એમ કહે કે સાયકલો આપી છે એટલે સાયકલમાં સવાર થઈને દીકરી શાળાએ જાય, પણ એવું થતું નથી અને આ વાસ્તવિકતા છે. અને પાટણમાં તો એવું થયું નિલેશભાઈ કે 500 સાયકલો હતી અને એની હરાજી કરી દેવામાં આવી. જી જીગરભાઈ, ન્યૂઝ કેપિટલની જનતાને નમસ્કાર. આખો વિષય છે ને ઘણા સમયથી ચાલી રહ્યો છે. ભાઈ સાયકલો આ અહીંયા પડી છે, અહીંયા ભંગાર પડ્યો છે, સરકાર આની પર જવાબ આપી રહી છે. એજ્યુકેશનના વિભાગમાં પણ આવા આક્ષેપો થઈ રહ્યા છે. આપણે થોડી આની ચર્ચા કરીએ ને આપણી જનતાને એ સત્ય પહોંચે આપણે ત્યાં સુધી એનો પ્રયાસ કરીએ કે આ સાયકલોનો આખો વિષય કહું તો ધોરણ 9 સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9ની જે દીકરીઓ હોય એ લોકોને સાયકલ ત્યાં સ્કૂલે જવા માટેની સાયકલનો એક સરકાર સહાય કરે છે. હવે આ સરકાર સહાય કોને કરે છે? તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી કાસ્ટમાં જે આવતા હોય એ લોકોને આપી રહ્યા છે. કંપની જે રીતે આપણે જે ભંગાર જોયા કે ઘણા બધા દ્રશ્ય એવા જોયા કે અહીંયા આટલો ખડકો પડેલો છે, અહીંયા આટલો જથ્થો પડેલો છે. તો સરકારે પહેલાં જ જ્યારે આ આક્ષેપ થયા ત્યારે આની ઉપર જીગરભાઈ આપવામાં આવ્યું કે આ જે ગ્રીમકો કંપની છે, ગ્રીમકો કંપનીએ સરકારને માગ્યા વગર એને કોઈ જગ્યાએ જથ્થાનો સમગ્ર ક્યાં કોઈ જગ્યાએ એ જથ્થાનો ત્યાં જથ્થો ભેગો કર્યો અને સરકારે એની જાંચ પ્રક્રિયા કરી. ટેન્ડર કદાચ આપ્યું હશે કે નહીં આપ્યું હોય, પણ એ સરકારની જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે આ ચર્ચા થઈ કે ભાઈ સાહેબ આ રીતનું એક થઈ રહ્યું છે, તો એમને પર્સનલી એમાં ધ્યાન આપ્યો અને એમનો એક વિષય હતો કે ગુજરાત ધ્યાન આપ્યો તો આ ઢગલા તો જુઓ તમે. નહીં, આ ઢગલા જુઓ. આખો વિષય કહું છું. આખો વિષય મને થોડો સમય આપો, પછી તમારા આ બધા જ પ્રશ્નના સમાધાન મળી રહેશે. કે એમને એક જ વસ્તુ કીધી
કે ગુજરાતની મારી એક પણ દીકરી જે 9મા ધોરણમાં આ સરકાર જે સહાય કરે છે સાયકલની, એને એક પણ સાયકલમાં પેન્ડલથી માંડીને ISI માર્ક અને એટલી બધી અમને એ ચિંતા કરી કે એક પણ ડિફેક્ટિવ એટલે ફૂલ ચકાસણી સ્પેસિફિકેશન જે કહી શકાય એ ચકાસણી કર્યા વગર ગુડ કન્ડિશનમાં એની સારી ગુણવત્તાવાળી એ સાયકલ પહોંચે. હું આપણે કહું કે સરકારે જે સહાય કરેલી છે એ સરકારે થોડા ડેટા નિલેશભાઈ, એક મિનિટ આપણે રોકીશ. યોજના શું છે બધી ખબર છે, પણ સવાલ એ છે કે ભંગાર થઈ જાય જ્યાં સુધી વસ્તુ, તમને લાગે છે કે જે જગ્યાએ સરકાર માલ પહોંચાડે છે, જેની જવાબદારી છે એ વ્યક્તિ મૂળ લાભાર્થી સુધી આ વસ્તુ પહોંચતી નથી અને એના કારણે આ પ્રકારની સ્થિતિ થાય છે? કારણ કે સરસ્વતી યોજના આપણે સરકારની એ વસ્તુ છે એ સારી છે જ, એનો સ્વીકાર કરીએ જ છીએ, પણ મુદ્દો અહીં નિલેશભાઈ એ છે કે જે સિસ્ટમ બની છે એ સિસ્ટમમાં જેની ભૂમિકા છે એની અણઆવડતના કારણે આ પ્રકારે જેને જરૂરિયાતમંદ દીકરીઓને સાયકલ મળવી જોઈએ એ મળતી નથી અને આ રીતે ભંગાર થઈ જાય છે. અને પાટણમાં તો હરાજી કરવી પડી 2.79 લાખ રૂપિયાની. ત્યાં સુધી સરકાર એમાં કોઈ એક્શન ના લે, ત્યાં સુધી કોઈ પગલા ના લે, તો એ કેવી રીતનું બની શકે? ભાઈ મારી જોડે થોડા આંકડા છે, કદાચ આ વિષય થોડો ડાયવર્ટ થતો હતો એના મધ્યમાં લાવું કે દરેક દીકરીને જે સહાય કરવાની આવે એ દીકરીને આ સાયકલ પહોંચેલી છે. અને ભૂતકાળના હું થોડા આંકડા લઈને આવ્યો છું, કારણ કે આપણે અહીંયા ન્યૂઝ કેપિટલની જનતાને સત્ય જ સાંભળવું છે અને આપણે સત્યની સાથે આગળ વધવું છે કે આ સાયકલનું જ્યારે વિતરણ કરવામાં આવ્યું તો 2019-20ના ડેટા છે કે 22,632 આપવામાં આવ્યા. 2020-21નો ડેટા છે કે 19,466 જે આંકડાકીય છે સરકારમાં આંકડા છે. જે 21-22માં 18,949 આ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું. 2022 અને 23માં 15,995નું વિતરણ કરવામાં આવ્યું. આ બધી જ સાયકલો દરેક દીકરીને પહોંચેલી છે. આ જે જથ્થાની આપ વાત કરી રહ્યા છો તો સરકાર કોઈ પણ ટેન્ડર આપે છે, કોઈ પણ વસ્તુ લે છે, સરકાર આપે છે, હું ના નથી પાડતો, સરકાર આપે છે અને સારી વાત છે કે સરકાર આપે છે, દીકરીઓને પહોંચે, પણ દીકરીઓ સુધી પહોંચતી નથી અને એની જવાબદારી કોની? આપણી સાથે રાજકોટથી મુકેશભાઈ જોડ્યા છે. મુકેશભાઈ, વિપક્ષ આખા મુદ્દામાં શું કરે છે? કારણ કે જુઓ, સાયકલ નિલેશભાઈ એવું કહે છે બીજેપી કે સરકારે યોજના સરસ્વતી સાધના બનાવી, પણ સાધના જેની થતી જ ના હોય સાયકલ કેવી રીતે પહોંચી શકે? કારણ કે અહીં જુઓ કે જે દ્રશ્યો અમે મુકેશભાઈ તમે જોશો તો દાહોદમાં આ પ્રકારની સ્થિતિ છે, પાટણમાં 500 સાયકલની હરાજી કરવી પડી અને જ્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સવાલ પૂછ્યો તો કે ખબર નથી અમને આ વહીવટ કેવી રીતે થઈ ગયો. કોંગ્રેસ આ મુદ્દાને કેમ એગ્રેસિવ નથી ઉઠાવતી? શું રાજનીતિ નથી કરવી? પણ કોંગ્રેસની ફરજ છે કે આવા મુદ્દાઓને ઉજાગર કરે, કારણ કે દીકરીઓ જે લાભાર્થી છે, કારણ કે એટલા માટે સાયકલ આપવામાં આવે છે. નિલેશભાઈ, અને તમે પણ સરકારની વતીથી કહો છો કે દીકરીઓને જેને વાહન વ્યવહારની વ્યવસ્થા નથી, શાળાએ પહોંચી શકતી નથી, એટલા માટે આ સાયકલ આપે છે. મુકેશભાઈ, કોંગ્રેસ શા માટે આ મુદ્દાને આટલો હાઈપ ન આપી શકે? સરકાર સુધી અવાજ ઉઠાવવાની જવાબદારી વિપક્ષની પણ હોય છે ને? જી, એટલે પહેલાં તો એ કહી દઉં કે મારું નામ મહેશભાઈ છે, એટલે આપની ફેર થાય છે. વાત રહી વિપક્ષે મુદ્દો ઉઠાવવાની, તો આપણે યાદ કરાવી દઉં કે આ મુદ્દામાં અમારા ભૂતપૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ પોતે રાઠવાએ આ પ્રશ્ન આદિવાસી વિસ્તારમાં પડેલી જે સાયકલો હતી ત્યાંથી આ ચાલુ થયું, પાટણ પછી આવ્યું. હવે વાત એ છે કે આ સરકારની અંદર જે મારા મિત્રએ જે રીતે આંકડાની માયાજાળ બતાવી કે આ દીધી આ સાલમાં દીધી, આ સાલમાં દીધી, પ્રશ્ન દીધી એનો નથી, જે નથી દીધી એનો પ્રશ્ન છે. વાત ત્યાં છે કે તમે ખરીદી કરો તો અહીંયાથી કૌભાંડ ચાલુ થાય અને પછી એનું ચેકિંગ થાય કે ભાઈ આની સાયકલની ગુણવત્તા કેવી. તો તમે જ્યારે ઓર્ડર દો છો ત્યારે તમને એ ખબર, સરકારને ખબર નથી કે આની ગુણવત્તા કેટલી છે, તો ત્યારે તમે કઈ કંપનીને આપો છો? નવી નિશાળી કંપની નીકળે અને એને કમિશનથી અંદર રાખીને જો તમે ઓર્ડર દેતા હો તો આ પરિસ્થિતિ થાય અને એનો તપાસ નિમાય કે આનું પહેલા જોવો કે આની ફિટનેસ કેટલી છે. હવે એ ફિટનેસ ચેક કરવા માટે આખી સાયકલો સડી જાય, વર્ષ 2 વર્ષ સુધી કોઈને મળે નહીં. જે દીકરીઓનો જેનો હક છે એ દીકરીઓને હક ના મળે, એ દીકરીઓ પગપાળા એને સ્કૂલે જવું પડે, જેને પગપાળા ન જવું પડે એના માટેની આ સાયકલ છે. ત્યારે આ વસ્તુ સરકારની જવાબદારી છે અને એની સાથે સાથે શિક્ષણ અધિકારીઓની જવાબદારી છે. શિક્ષણ અધિકારીઓ એમ કહી દે કે એ તો હરાજી થઈ ગઈ, એનું ચેકિંગ નહોતું થયું, એટલા માટે સાયકલો સડી ગઈ. તો આટલો સમય સરકાર
અને અધિકારી અને પદ અધિકારીઓ શું કરતા હતા? નિંદ્રામાં હતા, અંધારામાં હતા, કે પોતાના સુધી આનું કમિશન નહોતું પહોંચ્યું? એટલે આ બધા પ્રશ્નો છે. આપણે ઈચ્છા રાખીએ કે આપણી એક પણ ગુજરાતની દીકરી હોય, એ દીકરી ઓબીસી, એસી, આદિવાસી, કોઈની દીકરી આનો જેને હક મેળવવાને હકદાર છે એ રહી ન જવી જોઈએ અને એને ટાઈમસર મળવી જોઈએ. આજે દીકરી 9માં આવે, 9, 10, 11, 12 ધોરણ ભરવા માટે એને પગપાળા ન જવું પડે, એના માટે આ સાયકલની યોજના છે. હવે એ દીકરી 11માં વહી જાય ત્યાં સુધી એને સાયકલ ના મળે તો આ સાયકલ યોજનાનો મતલબ શું? તમે ખરીદી કરો, જે રૂપિયાની ખરીદી કરો છો એ રૂપિયાની નુકસાની કરાવો છો અને એ સડી જાય અને એને હરાજી પણ તમારે કરવી પડે ને એ હરાજીમાં તમને ચોથો ભાગ મળે તો આ ક્યાંનું, કઈ રીતની આ તંત્ર ચાલી રહ્યું છે? એટલે વાત સાચી, પરિસ્થિતિ એ છે કે પોતાને જે જવાબદારી છે, જે અધિકારીની જવાબદારી છે એની ફિક્સ થતી નથી, એની ઉપર પગલાં લેવામાં નથી આવતા. કારણ કે જો પગલાં લેવામાં આવે તો એના પાછળની બારીમાં જે લોકો હોય એના નામ પણ ખુલે. એટલે સીએમ સાહેબની વાત કરી કે સીએમ સાહેબ એક એક વ્યક્તિ સુધી, એક એક દીકરી સુધી આ પહોંચાડવા માંગે છે, તો આજે આટલો ટાઈમ ન થયો હોત અને આની હરાજી પણ ન થઈ હોત. કા સીએમ સાહેબની જે ઈચ્છાઓ છે એને જેને નીચેના લોકોએ અમલ કરવાનો છે એ સીએમ સાહેબનું માનતા ન હોય એવું લાગે છે. કારણ કે આપણે જનરલી અત્યારે રાજકોટથી લઈ અને હરેક જગ્યાએ જોઈએ છીએ કે સીએમ સાહેબ બોલે અને કહે અને એનો અમલ નીચે થતો નથી. રાજકોટમાં આપણે જોયું છે કે કટકીબાજોની રામાયણ આખી ખુલ્લી પડી છે. છેલ્લે તો ઇન્ચાર્જ ચીફ ઓફિસર આવી અને 3 લાખ રૂપિયાના કરપ્શનમાં પકડાઈ જાય. એટલે આ પરિસ્થિતિમાં ગુજરાતની અંદર કરપ્શન છે એ જ મોટું ભયંકર દૂષણ છે અને એ ન બંધ થાય ત્યાં સુધી આ દીકરીઓનો સાયકલ પણ પહોંચે નહીં. બિલકુલ, મહેશભાઈનું કહેવું છે કે ભ્રષ્ટાચારની બધી એ ગુજરાતને ઘેરીને વળી છે. હવે નિલેશભાઈ, સવાલ એ થાય કે મેં તમને પહેલો એ જ સવાલ કર્યો કે શું એવી કોઈ સિસ્ટમ નથી કે જે સાયકલ, આ કહેવાય કે સાયકલ મારી સરળ જાય પણ આ તો જતી જ નથી, ભંગાર થઈને એ ગોડાઉનમાં જ પડી રહે છે. પણ ક્યાં સુધી? કારણ કે તમે જુઓ કે મહેશભાઈનું પણ એ કહેવું છે કે જે વચેટિયાઓ હોય અથવા તો જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે અથવા તો જેની જવાબદારી છે એ જવાબદારી નથી લેતા, કે પછી આટલા દ્રશ્ય આવ્યા પછી નિલેશભાઈ કોઈ કાર્યવાહી થતી જ નથી. કારણ કે આ તો આજનું છે નહીં, 9 વર્ષથી આ જથ્થો પડ્યો હતો, આ તો આજે હરાજી કરવાનો વારો આવ્યો અને ત્યારે એની ચોથા ભાગની કિંમત એને મળી છે. જીગરભાઈ, મને કોંગ્રેસના પ્રવક્તાનું એક થોડું મંતવ્ય જાણવું છે કે દીકરીના સાચી ગુણવત્તા, સારામાં સારી સ્પેસિફિકેશનવાળી એક સાયકલ વિતરણ થાય એમાં ઇન્ટરેસ્ટ છે કે આ ભંગારવાળી સાયકલ આપવામાં ઇન્ટરેસ્ટ છે? મુખ્યમંત્રી શ્રીએ લાલ આંખ કરેલી છે કે એક પણ દીકરીને સારી ગુણવત્તાવાળી સાયકલ ના મળે તો એ સાયકલ ના મળવી જોઈએ. બીજી વસ્તુ કે આ ભાઈ એમ કહી રહ્યા છે કે મુખ્યમંત્રી ખરીદીમાં કૌભાંડ કર્યું છે. એ નહીં, તમે એમ કહી રહ્યા છો કે મુખ્યમંત્રીનું કોઈ સાંભળતું નથી, તો તમારે આ સાયકલ આપવી છે ખરેખર? આ નહીં આપી શકાય. કૌભાંડ કરવાનું બંધ કરો. તમારા સમયમાં ચાલતું હતું કે જેમ પોર્ટલ પર નતું જીગરભાઈ, આ તો આખી પ્રક્રિયા ટ્રાન્સપરન્સી છે, ટેન્ડર પ્રક્રિયા હોય, ગ્રીમકો હોય કે જેમ પોર્ટલ ઉપર આ થતી હોય અને એ જે તે કંપની પાસે કોઈ ટેન્ડર હોય તો એની ડિપોઝિટ લેવામાં આવે છે એના નોર્મ્સ પ્રમાણે કે સરકારનો કદાચ કોઈ પૈસાનો કોઈ માલ ભરે છે તો એની ડિપોઝિટમાંથી પણ એ કરી શકાય. પણ મહેશભાઈ, આ કોંગ્રેસ સરકાર નથી કે સાયકલો બારોબાર આયા પહેલા જતી રહે. આ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે અને એટલા જ માટે હું કહી રહ્યો છું કે દીકરીના મેં આ ડેટા કેમ આપ્યા? આ ડેટા કેમ આપ્યા? કારણ કે આ ડેટા તમારા આંખ ખોલવા માટે જરૂરી છે. આ એટલા જ માટે કે પ્રધાનમંત્રી તમારે 1 રૂપિયો મોકલતા હતા અને 15 પૈસા પહોંચતા હતા. આજે પ્રધાનમંત્રી મોદીજી 1 રૂપિયો મોકલે છે તો 1 રૂપિયો મળે છે. અને ભ્રષ્ટાચારની તમે વાત કરી રહ્યા છો ને જીગરભાઈ, હું અમને કહેવા માંગુ છું કે ભ્રષ્ટાચાર પકડવો સારી વસ્તુ છે, તમે તો પકડાતા નથી. તમારો તો આખો ખીચડી વાળો જે વિષય છે બોલીશ તો આપણો સમય બગડશે કારણ કે તમારા ભ્રષ્ટાચારનો વિષય બહુ લાંબો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખરેખર સારી ભાઈ, દિશામાં તમારા કામ કરી રહ્યા છે ભ્રષ્ટાચારનું અને તમે તમને જે સારું ના વાત લાગે કરી એના કારણ કે આજે તમે જોયું બિલકુલ. આમના મુખોટા મહેશભાઈ, કે બહુ નિલેશભાઈ. ઓછા તમને વ્યક્તિઓ સારું હતા નથી કોંગ્રેસના લાગતું. પણ તમારી ગૃહ પકડ ચાલવા ના દીધું બિલકુલ સાંભળો હવે વિષયથી ગૃહમંત્રી ભટકી આવો ગયા. કે બધી વિષયથી વિષયની ભટકતા ચર્ચા નથી. કરીએ. તમારે કારણ કે અહીં કરવાની હકની છે. વાત છે, દીકરીઓને સાયકલ મળવી જોઈએ જે આ નથી ભટકાવાનો ધંધો મળતી, કરે અને છે. અહીં આ ભંગારની હાલતમાં બધું જ આ રીતે વેડફાઈ જાય છે. ચર્ચાને આગળ વધારીશું, પણ હાલ સમય થયો છે એક નાનકડા વિરામ. તો સવાલ એ છે કે સાયકલ જાય છે ક્યાં? સાયકલમાં, કારણ કે કોંગ્રેસે પહેલાથી જ આ મુદ્દો ઉઠાડ્યો છે કે સાયકલમાં આ ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો છે. હવે ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો તો ત્યાર પછી શું થયું? તો ત્યાર પછી સાયકલો આ જ રીતે ભંગારમાં પડી રહી, અને હવે હરાજી સુધી સિચ્યુએશન આવી ગઈ છે, ત્યાં સુધી કોઈ પગલાં લેવાયા નથી. એ પણ એક નિલેશભાઈ, મને લાગતું હતું કે વિધાનસભામાં મુદ્દો ગુંજશે, પણ વિપક્ષે ના તો આ મુદ્દે કોઈ અવાજ ઉઠાવ્યો, ના તો સરકાર તરફથી કોઈ રિએક્શન આ મુદ્દે આવ્યું છે, કારણ કે શાળાઓની વાત થઈ, ભૂતિયા શિક્ષકોની વાત થઈ. મહેશભાઈ, સવાલ હવે એ થાય છે કે મને ક્યારેક કિસ્સાઓમાં એવું થાય કે શિક્ષણમાં તમે ભૂતિયા શિક્ષકોની એક ચિંતા. ગઈકાલે આણંદની કહાની એવી આવી નિલેશભાઈ કે શિક્ષક હતા, પ્રિન્સિપાલ હતા, અને શાળામાં બધું જ હતું, પણ જેને ભણવાનું છે વિદ્યાર્થીઓ જ ન હતા. એટલે લાગતું નથી નિલેશભાઈ કે શિક્ષણ ગુજરાતનું અત્યારે ક્યાંક ને ક્યાંક આખું જે ડામાડોળ થઈ રહ્યું છે, શિક્ષણની જે સ્થિતિ છે, કારણ કે એક તરફ ઓપીએસની માંગ સાથે શિક્ષકો મેદાનમાં છે, બીજી તરફ ટેટ ટાટવાળા માંગ કરી રહ્યા છે કે અમને નોકરી આપો, બીજી તરફ ભૂતિયા શિક્ષકો બીજા મલકમાં ફરે છે, અને સાયકલો જેની છે એને મળતી નથી. બહુ સારો પ્રશ્ન આપે કહ્યો કે આજે બેરોજગારી સમગ્ર વિશ્વમાં છે, બરાબર. હું આપને કહીશ કે સમગ્ર ભારતમાં એક ઘરે ઘરે ગવર્મેન્ટ નોકરી જીગરભાઈ આપવી શક્ય નથી. એનો જે કોટા, જે કોટાની અંદર જ સરકાર કામ કરી રહી છે ને એ રોજગારી ઉત્પન્ન કરી રહી છે. આ સરકારે, મોદી ગવર્મેન્ટે શું કર્યું કે સરકારી કોટા સિવાય બહારના પણ જે ઇનોવેટિવ હોય કે મુદ્રા લોન થકી એક વ્યક્તિને ઊભો કરે, એને વેપાર માટે એને સહાય કરે સરકાર, અને બીજા 10 વ્યક્તિને એ આપી શકે. આપણે શિક્ષકની વાત કરી, આજે આ જે પણ વિષય આવે, જાગૃતતા ખરેખર બહુ સારી વસ્તુ છે કે એક જેને નોકરી નથી મળતી, બે પાસા આપણે જોવા જેવા છે કે જેને નોકરી નથી મળતી એ વ્યક્તિ ભણે છે, ગણે છે, અને એ નોકરી આપે છે, પ્રક્રિયા આપે છે, એક્ઝામ આપે છે, અને સરકારની નોકરી એ એક્સેપ્ટ કરે છે. અને જેને નોકરી મળેલી છે કે આવા કોઈ શિક્ષક છે કે જેને મળેલી છે એ ફોરેન જતા રહે છે. પણ હું આપને એ પણ કહું છું કે ગૃહમાં પણ આ વિષય આવ્યો હતો કે એક પણ દિવસની રજા એને કંઈક 3 મહિનાનો નોમ્સ હોય છે કે 3 મહિના સુધી એને એ સરકારની જે રજા હોય છે, એની જે પડતર હોય છે રજા, એ રજાનો ઉપયોગ કરે છે. અને આખા વર્ષ જો ના આવે, એ સમગ્ર કદાચ મીડિયા અહેવાલ પણ હશે કે આખા વર્ષમાં નથી આવતો, તો એને સમજી જવાય કે બરતરફ એક ઘરે જતો રહ્યો હોય છે. પણ આ સરકારે આ કેમ આટલે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ? કારણ કે ભ્રષ્ટાચાર પકડે છે આ સરકાર. ભ્રષ્ટાચાર જો હું એક્સેપ્ટ કરું છું, એટલા માટે પહેલાની સરકારોમાં પકડાતો નહોતો. આપણે એટલા માટે ડિબેટ કરી રહ્યા છીએ કે એટલા માટે મુદ્દો એ વિદ્યાર્થીનીઓ માટે છે, કારણ કે સાયકલની ચેન છે ને એ વારે વારે ઉતરી જાય છે, અને આ ચેન સેટ કરવી પડે છે. હવે આ ચેન ક્યાં સેટ થઈ છે ને એ પણ એક મોટો સવાલ છે. મહેશભાઈ, આપની પાસે આવીશ, અને છેલ્લો સવાલ એ કે શું એવું ન બની શકે કે વિપક્ષની પાસે કોઈ આઈડિયા હોય કે ભાઈ આવું કરો તો આમાં આ થઈ શકે? કારણ કે ભલે સંખ્યાબળ ઓછું હોય, પણ એવું થઈ શકે સાથે મળીને નિલેશભાઈ કે બંને સાથે મળીને, કારણ કે રાજકારણમાં બંને સાથે આવીને કોઈ ચર્ચા કરે એવું તો મને લાગતું નથી શક્ય બને, પણ ન્યૂઝ કેપિટલના માધ્યમથી એક એવો મેસેજ આપણે કન્વે કરીએ, અને એ મહેશભાઈ થઈ શકે કે કોઈ સલાહ એવી મળે જેથી દીકરીઓને જે સાયકલ મળવાની છે મળી રહે, કારણ કે અહીં તો બધું ભંગાર જ થઈ રહ્યું છે. બહુ સ્પષ્ટ છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ પણ સત્તામાં હોય, પહેલી નૈતિકતા જે છે એ પદ અધિકારીની છે કે અધિકારીઓ જે છે એ ક્યાંક ને ક્યાંક એની સિસ્ટમમાં આવે. જો આપણે દિલથી એવું એકવાર નક્કી કરીએ કે આપણી દીકરીઓને આ જે યોજનાની અંદર સાયકલ મળવી જોઈએ, ટાઈમસર મળવી જોઈએ, સારી કંપનીની મળવી જોઈએ, તો તમે જ્યારે એનું ટેન્ડર બહાર પાડો, તમે જે કંપનીને સિલેક્ટ કરો ત્યારે જ તમે એવી કંપનીને સિલેક્ટ કરો કે જેથી કરીને એની અંદર કોઈ વસ્તુ જ એવી પરિસ્થિતિ ઊભી ન થાય કે ક્યાંક ને ક્યાંક વચ્ચે કોઈ વિઘન આવે.
સારી કંપની હોય, સારો ભાવ હોય અને સારી કંપનીની તમે ખરીદી કરી હોય તો એ દીકરી સુધી પહોંચી જ જાય. પણ એની અંદર જે મેલી મુરાદોવાળા લોકો હોય તો એને તાત્કાલિક એની અંદર હટાવવા જોઈએ. વાત રહી શિક્ષણની, તો કમનસીબી છે આપણી. આ હું પોલિટિકલ નહીં, એક વ્યક્તિગત કહું છું કે આપણું શિક્ષણની અંદર ક્યાંક ને ક્યાંક આપણી સરકારી સ્કૂલો, કોલેજો, આપણી ગ્રાન્ટેબલ કોલેજો બંધ થવા માંડી અને જે નવી કોઈ ગ્રાન્ટેબલ નથી થતી એટલે લોકો માટે શિક્ષણ પણ મોંઘું થઈ રહ્યું છે. તો એની અંદર સરકારે ક્યાંક ને ક્યાંક આ વસ્તુને ધ્યાનમાં લેવી પડે અને જે ગ્રાન્ટેબલ કોલેજો આપણી પેલા હતી એમ વધવી જોઈએ, તો જેથી કરીને પ્રાઇવેટ કોલેજોમાં ન જવું પડે અને મધ્યમ માણસ છે એ અંદર પીસાય નહીં. આજે માણસને 4 છેડા ભેગા કરવા એ અઘરા છે. ગ્રાન્ટેબલ સ્કૂલો ખુલવી જોઈએ, એના બદલે પ્રાઇવેટ સ્કૂલોના રાફડા ખુલે છે અને સરકારી આપણી સ્કૂલો છે એ ધીમે ધીમે બંધ થઈ રહી છે અને ગ્રાન્ટેબલ પણ સ્કૂલો, હાઈસ્કૂલો નથી ખુલતી. તો એને આપણે ફરીથી ખોલવી પડે. બિલકુલ, સમયનો અભાવ છે. નિલેશભાઈ અને મહેશભાઈ, આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા, પણ મુદ્દો એ છે કે જે સાયકલ દીકરીઓને મળવી જોઈએ એ મળતી નથી, ભંગાર થઈ જાય છે અને ભંગાર એ હાલતમાં થઈ જાય છે કે તેની હરાજી જ્યારે કરવા જાય છે ત્યારે મૂળ કિંમતનો ચોથો ભાગ નીકળે છે. સવાલ એ છે કે શું ગુજરાતને આ શોભે છે? ગુજરાત જે પ્રગતિ સાથે આગળ વધી રહ્યું છે ત્યાં આ પ્રકારની વસ્તુઓ એ ખરેખર ઉડીને આંખે વળગે છે, પણ એક ખરાબ રીતે. કદાચ બંને રાજકીય પક્ષો પોતપોતાના મત સાથે સહમત હશે, પણ ન્યૂઝ કેપિટલ એક માધ્યમ તરીકે ચોક્કસ કહેશે કે દીકરીઓ સાથે જો આ પ્રકારનો અન્યાય થતો હોય, જો વહીવટી તંત્રમાં ક્યાંય ખામી હોય તો તેના પર પગલાં લેવા પણ એટલા જ જરૂરી છે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.